તો ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે આજે કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો। કમોસમી વરસાદથી ફરી એકવાર ગુજરાતનું વાતાવરણ ડહોળાયું છે। હવામાન વિભાગ અને આગાહીકારોએ થોડાક દિવસો પહેલા જ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી કે જે અંતર્ગત આજે કચ્છ, દ્વારકા, સાબરકાંઠા અને અમરેલી જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો હતો। ઉનાળાની ભર બપોરે આજે ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો અને રાજ્યમાં કચ્છ, દ્વારકા, સાબરકાંઠા અને અમરેલી જિલ્લામાં વરસાદ પડ્યો હતો। ગઈકાલથી શરૂ થયેલો વરસાદ આજે પણ કચ્છમાં યથાવત રહ્યો હતો। સતત બીજા દિવસે કચ્છમાં વરસાદ પડ્યો છે કે જિલ્લામાં રાપર, અંજાર તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। આ ઉપરાંત સામત્રા, માનકુવા અને વાડ, કેરા સહિત ગાજવીજ સાથે વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા। કમોસમી વરસાદ થતા જિલ્લામાં કેરી સહિતના કેટલાક પાકોને નુકસાન પહોંચ્યું છે। તો કચ્છ ઉપરાંત આજે અમરેલી જિલ્લામાં પણ સતત બીજા દિવસે વરસાદ ખાબક્યો હતો। જિલ્લામાં ધારીગીરના ગ્રામ્ય વિસ્તારમાં માવઠું થયું કે જેમાં ખાસ કરીને પાણિયા, મીઠાપુરમાં વરસાદ નોંધાયો હતો।